એવી ગરમી કે ની વાત જ જવા દો. હવે તો ગરમીમાં રહેવાતું જ નથી. આવે બફારો થઈ ગયો. ફ્રેન્ડ તો ફાઇનલી વરસાદ આવ્યો બાપલિયો આવ્યો. મને કેવું નાવાનું મન થાય ધારા, પણ મારે હજી રોટલી બનાવી. હું નાવા આવીને તો તમે બપોર ખાધા વગર ના રહ્યો. બાએ પવાલું લૂચી લીધું, તેમાં જરાય રસ નથી રહેવા દીધો. જો હવે વિચારવાનું જ છે. હા જો છે ગરમા ગરમ અજમાના પાનના ભજીયા અને આંબલીની ચટણી હારે કે દહીંની ચટણી હારે ખાવામાં બહુ જ મજા આવે છે. મેં છે ને બધા અજમાન પાનના ભજીયા બનાવજો. મેં તમને રેસીપી આપી, હાવ સરળ છે, ફટાફટ બની જાય ને ખાવાની તો બહુ જ મજા આવે. એટલે એક વખત ટ્રાય કરજો તમે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો દિવસની શરૂઆત બહુ મોડી થઈ છે, કેમ કે ઘડિયાળનો કાંટો 11 પહોંચી ગયો છે. સવારના દીવાબત્તી પૂજા કર્યા, ચા નાસ્તો કર્યો અને આજે હતો પાણીનો વારો. તો 6:45 વાગ્યામાં તો લાઇટ વહી ગઈ હતી ને 7 વાગે પાણી આવે, એટલે 1 કલાક પાણી મોડું આવ્યું. 8 વાગે લાઇટ આવી ને પછી પાણી આવ્યું. આજ તો જો મેં પાણી એટલું ભર્યું ને કે એની વાત પૂછોમાં. જો આજ તો ટોપ ને ડોલ ને છબલા ને ડબલા ને બધું ભરી લીધું, કેમ કે આ અમારે 6 દિવસનો પાણીનો સ્ટોક કરીને રાખવો પડે. એટલે પાણીની ઉપાધિ વધારે હોય. અને પાણીના વારામાં જો લાઇટ વહી જાય ને એટલે તો હાવ અમારો જીવ છે ને તારવે ચડી જાય. હવે શું થાય? પણ ફોન કરી દીધો હતો ને એટલે પછી 8 વાગે લાઇટ આવી ને ત્યારે પાણી આવ્યું ને પછી પાણી ભર્યું, બધા કામ કર્યા, એમાં મોડું થઈ ગયું. એટલે સાહેબે છે ને સીધા ચા નાસ્તો કરી 10 વાગે દુકાને ગયા ને પછી મેં બાકીના બીજા કામ કર્યા ને ત્યાં ઘડિયાળનો કાંટો 11 પહોંચી ગયો. એટલે આવું બધું છે. કાબા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને સવારે કેવો વરસાદ અંધાર્યો હતો, એમ હતું કે આવી જ પડશે ને અત્યારે જો તડકી નીકળી છે. અને જો આ દેવ ચકલી લેલાયડા ને બધા જો ગાંઠિયા ખાય છે ને પાણીના ખાબોચિયા ભર્યા ને એમાંથી પાણી પીવે છે. લેલાયડા તો આખો દી અહીંયા જોઈ જો છે ને, એક દાણો વેસ્ટ ન જવો જોઈએ. જો અહીંયા એક ગાંઠિયાનો દાણો પડ્યો ને, જો અહીંયા યાગરી લઈને ખાઈ જાય ને પછી આટલામાં આટલા માટા મારશે. જો તો આવું બધું છે. અને રાતના તો 2:30 વાગે હારોથી વરસાદનો રેડો આવી ગયો. તો ખબર છે તમને? પણ અમે વોશરૂમ ભૂતા હોય ને એટલે અમને ખબર પડે. મેં તમારા દીકરાને જગાડ્યા, હું જલ્દી ઉભા થાવ, પંખો લઈ લઈએ, આ ગાઈડલાઈન પલરી જાય, પછી ગાઈડલાઈન થી ઉપાડ્યા, ધારાને આ બાજુ હું રેવીને પછી આ બધા પ્લાસ્ટિક લઈને માર્યા ને બધું ગોઠવી લીધું ને ત્યાં તો 10-15 મિનિટમાં વરસાદ રહી ગયો. પણ વરસાદનો સારો રેડો આવી ગયો. એમ હતું કે હવે છે ને આ અત્યારે આવ્યો છે ને હું આખી રાત વરસાદ આવશે એવો અંધારે હતો ને વરસાદ સારો આવ્યો હતો. પણ બસ થોડીક વાર આવ્યો તા તો રહી ગયો. સવારમાં એવા વાદળા થઈ ગયા હતા, ચારે બાજુ અંધારો હતો ને ઉકળાટ ને બફારો કેવો હતો સવારે. અરે હદ. હા, અને એવી ગરમી કે ની વાત જ જવા દો. હવે તો ગરમીમાં રહેવાતું જ નથી. આવે બફારો થઈ ગયો. પણ આમાં કેવો વરસાદ થઈ કે વાવણી કરવી, જેને પાણી છે એને ઓરવીને વાવ્યું હોય છે, બાકી બધા રાહ જોઈને બેઠા કે વરસાદ થાય તો વાવણી કરીએ. અને વરસાદે હાવ ઊંચું જોઈ ગયો, હેરીને જોતો નથી. હવે આજ 1-2 તારીખની આગાહી છે, એવી તો કેટલી આગાહી ફેલ ગઈ. આ તારીખે થાય, આ તારીખે થાય. હા, પછી દિવાળી કરીને જાય. પછી હે ને મોસમ તૈયાર થઈ જાય, પછી પાક તૈયાર થાય ને બગાડીને જાય. એટલે મોઢે આવેલો કોરિયો છે ને પાછો વયો જાય, એવું થાય બધું. ને અત્યારે જરૂર છે ને તો આવતો નથી. અત્યારે છે ને ગરમી સહન નથી થતી, એટલો ઉકળાટ ને બફારો છે ને કે વાત જવા દો. એમાં છે ને રસોડામાં જવાની તો હિંમત જ નથી થતી. દાળ ભાત શાક તો હજી બની જાય હાલતા ચાલતા, ઘડીક અંદર ને બાઈને જાય ને તો થઈ જાય. પણ રોટલી બનાવવી પડે ને એ દાખલો પડે. ભલે 10-15 મિનિટનું જ કામ હોય, પણ ત્યાં તો ગરમીની હાલત ખરાબ થઈ જાય. એક કોર ગેસનો તાપ ને એક કોર આ ઉપરથી ગરમી, એટલે બફાઈ જાય. હું તો હાવ નીતરી જાઉં. પણ હવે શું કરું, આમાં તો હાલે નહીં. મને એકને તો ગરમી નથી થતી, આખા જગને થાય. કાબા
ને આ 2 દિવસ થયા તો બહુ વધારે વધી ગયું છે ઉકળાટ ને બફારો. આ વર આમે હોય ને પરસોત્તમ મહિનામાં એટલે થોડુંક મોરું હોય. મને નથી ખબર. હા તો એવું જ થયું ને ઈ વાર થોડું મોરું જાય. તો તમને આ કહેવત ની ખબર છે કે નહીં મને કેજો. મેં ઘણી વાર સાંભળી પણ આમ પાકી ખબર ન હોય એટલે પછી હું બોલું નહીં, ખબર હોય બોલું એવું છે બધું. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ કહેજો, કેમ કે લગભગ તો ક્યાંય છે નહીં. ખ્યાલ છે ત્યાં નહીં નહીતર તો નહીં નથી હજી. મુંબઈમાં થાય ને પછી આપણે 8 દિવસે વરસાદ થાય. તો હવે જો મુંબઈ થી જે મારા વિડીયો જોતા હોય ને એ મને જરાક કમેન્ટ કરીને કહેજો કે તમારા ગામમાં વરસાદ થયો તો અમારે 8 દી પછી વારો આવે. એટલે હજી ક્યાંય સમાચાર સાંભળ્યા નથી, પછી તો હવે ખબર છે નહીં. તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી વરસાદ આવ્યો બાપલિયો આવ્યો. અને કેવો અંધાર્યો છે, પવન સાથે વરસાદ આવ્યો. જો 12:10 થઈ છે અત્યારે. અને એવી મસ્ત માટીની સુગંધ આવે છે કે એની વાત પૂછવામાં. બસ ધીમી ધીમી ધારે શરૂઆત કરી છે. બસ આવી જ રીતના 2-3 દિવસ છે ને વરસાદ પડી જાય ને તો ટાઢારક થઈ જાય. અને ધારાબેન આજે સ્કૂલેથી લગભગ પલળીને આવશે, કેમ કે એને છૂટવાનો ટાઈમ થયો છે ને વરસાદ આવ્યો. વરસાદ આવતો હોય તો ભલે ધારા પલળીને આવે. હા જો આ તાલપત્રી માંથી પાણી જાય કેવું દેખાય. હા ચાલો ફાઇનલી અમારા ગામમાં વરસાદ થઈ ગયો. મને ખબર જ હતી કે ધારા પલળતી જ આવશે. વરસાદ આવ્યો. સાહેબ પલળી આ કાઢો દફતર અંદર બધી પલર છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થઈ ગયો ને ગામમાં વરસાદ કે તમારા ગામમાં નથી? આ ઓલું પાછું મૂકી દે. હવે શેમ્પુ જ છે, તું નાવા મહિન ને આવા ઓલા દરવાજે રાખજે ને તો એને છાતા ન ઉડે. હાલો બાપ દીકરી બે પલરી નહીં વાવ. મને કેવું નાવાનું મન થાય ધારા, પણ મારે હજી રોટલી બનાવી. હું નાવા આવીને તો તમે બપોર ખાધા વગર ના રહ્યો. આ વાર રાખજો ને અહીંયા વસ્તુ પલળશે. એ બેન આમ ધ્યાન રાખજે હાલવામાં. હો ડબલા શું કરવું? અહીંયા આવે વરસાદ. ડોલ ને ડબલું આપો લે છે ને પાણી ભરવું. આ ધૂળ કાઢ નાખ કેટલી જોઈ લે. બાકી પાણી કાઢી નાખજો એટલે પાણી નીકળી જાય. એ સાહેબ ગાડી ચાલુ છે બારોબાર. હજુ અગાસી ધોવાઈ ગઈ, બધી ધૂળ નીકળી ગઈ જોઈ લે છે ને. હારા ને તો સાહેબ હવે રેખા દો ને થઈ જાય હવે આગળ. હા પેલો વરસાદ છે ને સાફ નથી કરવું, તમારે નાવું એમ કયો તો તમે આમ નીકળતા જાઓ. કપડા પલળી ગયા. તારે દુકાને જવું હોય ને કપડા બદલાવીને જાઓ પાછા પૂછો તો પલળી જાઓ. ડોલ ડબલું નથી, બધા પાણી ના ભર્યા. તું એમને ના અને આમ ધ્યાન રાખજે આમાં લહરીને પાઇપ નહીં. હવે મંડાણ થયું છે તો આવશે તો ખરી કપડા બદલાવા. હા મારે જ રોટલી કરવી. આ કેટલી વસ્તુ હાથમાં પકડાવી, આઈ કાર્ડ ને રબર ને ઘડિયાળ ને. તેમ દુકાને પૂછો તો પાછા પલળી નહીં જાય. એક તો જો અહીંયા આજે એટલા ઢગલો પડ્યો કપડાનો, દોરી બાંધવી છે. હવે ક્યાં સુકવવા એ વિચાર કરવો. ક્યાં સુકવું છે? ટી શર્ટ આપી દઉં. હાલો પતિ દેવે વાઘા બદલાવી લીધા ને હવે પૈસા વાયર જાય છે દુકાને, કેમ કે ઘરાક છે. હા વાડીએ જવું કા
માર ધારાને મજા આવી ગઈ જો પેલા વરસાદમાં નાવાની મોજ ખબર ધારાને જોઈને તો મારો જીવ ભરે છે મને નાવા જવાનું મન થાય છે ના ના હું આગળ ફટાફટ રોટલી કરી લઉં ને જો વરસાદ આવતો હોય છે તો હોય ના કેમ કે આ વરસાદ અત્યારે આવે છે ને તો ગરમી તો એવી ને એવી જ છે અમુક ની ગરમી વધી કા આ જો તો નખરારી જઈ છે ને તું બેન ના ભલે ડાન્સ ભલે કરે પણ ધ્યાન રાખજે હાલવામાં ફર્યું લીસું છે લપટીને પડ ની હો સાંભળે છે ભાઈ જવાબ જ નથી દેતી પરાયું એને નથી તમને મને છે તમારે મારે નાવાની જરૂર છે પણ હવે શું કરવું ટાઈમ થઈ ગયો છે 1:15 વાગ્યાનો મેં રસોઈ કરી લીધી ને ત્યાં વરસાદ રહી ગયો ને સાહેબ દુકાને થી આવી ગયા ને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરામાં છે મગનું શાક ભાત રોટલી ડુંગળી સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને કેરી તો કઈ કહું છે આજે અમારા બપોરનું મેનુ તો આવી જાવ તમે બધા બપોરા કરવા ધારાબેને પેલા વરસાદની મજા ભરપૂર લીધી 1.5 કલાક ધારા નાઈ વરસાદ ઉપલા ટાંકામાંથી ભરી ભરીને નાતી હતી હે બોલો આજે જ પાણી આવ્યું આજે ટાંકો ભર્યો ને ખાલી કરી નાખીએ કા વરસાદમાં નાવાનું કીધું તું કે ટાંકામાં જ ભરીને નાવાનું કીધું ધારા જોયું ને આવું છે અમારા ધારાબેન નું કામ તો હાલો હવે વરસાદ આવશે તો બપોરે નાવા નીકળશું નહીતર હરીવાલે અત્યારે આવ્યો હોય નહીં પહોંચાય કા છે કલાક 1.5 કલાક વરસાદ આવ્યો હા ને ગરમી પકડાઈ ગઈ જો કેવી અત્યારે વરસાદ હાવ રહી ગયો છે ને અત્યારે હાવ અંદર થી એવો બફારો થાય છે ને કે વાત જ પૂછો હે એ ઘડીક વાર એ બપોરનો બ્રેક પડ્યો ને જો તમારા હેલિકોપ્ટર નો અવાજ સાંભળવો હોય ને તો આ હે આગળ ચાલુ કરીએ એટલે હેલિકોપ્ટર ચાલુ કા હાલો હાલો તો વરુણ દેવે ગયા છે બપોરા કરવા આપણે બપોરા કરી લઈએ તા ફરી પાછા આવી જાય પછી જોઈએ ને હવે ધારા નાવા નથી જવાનું કા સાહેબ હવે તો ધારા નીંદર બહુ મસ્ત આવી જાય ને નાયું એટલે તો જાય જ તો હારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો તો બપોરા કરી લઈએ ને પછી મળીએ એ બા બસ રેવા દો બા થઈ ગયું એટલે બાએ પવાલું લૂછી લીધું તેમાં જરાય રસ નથી રેવા દીધો જો હવે વિચારવાનું જ છે હા જો સાચી વાત છે આ છેલ્લો રસ છે કા આવજો બાય બાય ઓલા વર્ષે મળશું હા આ છેલ્લો ને પેલો કેરીનો રસ નો બપોરા છે આવીશું તો ખાવું નકર મારે લેજો હા મરવાની ને જીવવાની વાત ક્યાં આવી બાપા 100 વર્ષના થાવ ને તમારે અત્યારે જઈને ક્યાં જવું છે પોર કેરી આવશે ને તમે હઈશો બા આપણે કઈ ઉતાવળ નથી હા એ નથી કેતા બગડા ખાવાથી ધીમું જે ખાય આપણે ધીમે ધીમે જ મરવું હોય ઉતાવળ નથી એટલી ઉતાવળ ખોટી કરવી ને કા બપોરા થઈ ગયા ને અમાર બા આયલા છે ઘેરે વરસાદ આવ્યો ને તયું ના છે ને ઉપાધિ કરે મારા કપડા પલરી ગયા જલ્દી હું જઈને નીચવીને પાછા ફૂકવી દઉં કેમ તમારી પાસે તો હાવ એક જ જોડી કપડા હોય બા તે પણ હજી કેટલી હારીઓ છે તમારી પાસે પણ જીવ છે કોઈ હા ને પાછો જો ધીમે ધીમે વરસાદ પાછો ચાલુ થયો છે ને હવે અમાર બાર રોયકા રોકાવાનું નથી અમારું હાલે નહીં એ કે બપોર પછી વરસાદ આવ્યો હોત તો રોકાઈ જાત મારા કપડા નો પલરત સુકાઈ જાત બોલો વરસાદ આવ્યો એમ નથી કેતા આવે ને એમ કે બપોર પછી આવજો હા હાલો જો હજી છે અંધાર છે ને ધીમે ધીમે પાછો જો વરસાદ ચાલુ થયો છે તો હાલો હવે અમાર બા તો જાય છે ને ઘરે આગળ કઈક જુગાડ કરશે અગાસી ધોવી કા હા સારું હાલો જય શ્રી કૃષ્ણ તે અંધાર છે ચારે બાજુ અંધાર છે આમ તો જો આગળ હળી કાઢશે સાહેબ કેટલું કીધું નો રોકાણ એટલે નો જ રોકાણ વયા ગયા ને ગમે એમ બાનું કરીને એને જાવું એટલે જાવું કયું ના કેતા હતા વરસાદ આવતો હતો ને તયું ના 12:15 વાગ્યાનો વરસાદ ચાલુ થયો ને ત્યાર ના એક જ ગીત ગાતા હતા તઈએ જતા હતા ચાલુ વરસાદે મેં માન બેહાડ્યા ઉપર નથી જાવું ભલે પલરી જાય કપડા આપણે ગઈ ગયા તો આવો જીવ થઈ જાય સાહેબ
તમારે બધા શું કહેવાનું છે એ કહેજો હો. હાલો અમારા ધારાબેન ને તો આજ નિંદર મસ્તી ની આવશે કા 2 રોટલી વધારે ખવાની નિંદર મસ્ત આવશે ચિત્ર દોરું વાળી. હાલો તો હવે ઘડીક વાર આરામ કરી લઈએ પછી જોઈએ. જય શ્રી કૃષ્ણ. ટ્યુશન માં જાય ને ક્યારે હું આવું કે હાલો અમારા ધારાબેન લેસન કરે છે અને હું તોરણ ગૂંથતી હતી અને આજ હું એક નવી ડિઝાઇન બનાવવાની છું. મેં કાલે તોરણ માંડ્યું લગભગ છે ને પોણા ભાગનું તોરણ થઈ ગયું છે. કાલ કે પરમ દિવસે મસ્ત એવું તોરણ તૈયાર થઈ જાય પછી હું તમને બતાવીશ કે કેવું તોરણ બનાવ્યું ને કેવી ડિઝાઇન છે. અત્યારે તમે જોઈ લ્યો આ ચક્કર બનાવું છું. હજી 2 ચક્કર બનાવવાના બાકી છે અને ટાઈમ થઈ ગયો છે 7:30 વાગ્યાનો અને આ બાજુ જો ધોધમાર વરસાદ આવે છે. આમ તો 4 વાગ્યાનો ધીમી ધીમી ધારે વરસાદ ચાલુ જ છે પણ થોડીક વાર થાય ને તો વધે ને વળી ઘટે ને એવો વરસાદ આવે છે. તો મસ્ત જો પવન સાથે વરસાદ આવે છે. તો હાલો હવે મારે દિવાબત્તી કરવા છે એ ધારાબેન લેસન કરી લઈને પછી બનાવવાના છે અમારે ભજીયા. સીઝન નો પહેલો વરસાદ થાય એટલે ભજીયા બનાવવાના. લ્યો લાઈટ લાવી વયા ગયા. આજ તો લાઈટે એટલું લોહી પીધું છે ને આ 5મી 6મી વાર લાઈટ ગઈ તો ના ના. તો હાલો હવે હું છે ને પેલા દિવાબત્તી કરી લઉં ને ત્યાં લાઈટ આવી જાય. સવારે હું બપોરે 1-1.5 કલાક નહીં ધારા તોય જ તાર નાવું. હા તો ઇન્ડોરે બેસાડ હું દિવાબત્તી કરી આવું. સીઝન નો પેલો વરસાદ થયો નથી ને ભજીયા બન્યા નથી પેલા હો. બન્યા નથી હો. સીઝન પેલા ભજીયા નહીં. હા તો આ બાજુ છે મેથીના તો આમાંથી મેથીના બનાવવાના છે. પછી સાહેબ હાટું થોડાક મરચાના બનાવીશ અને અજમાના પાનના. તો એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે અજમાન પાનના ભજીયા બનાવો ને તો રેસીપી આપજો. એમાં કઈ ન હોય આપણે જે મરચા હાટું લોટ દોઈએ ને એ લોટ દોઈ લેવાનો સાદો જ મીઠું ને સોડા નાખીને બહુ જાડોય નહીં પતલોય નહીં અને મસ્ત તેલ આવી જાય ને એટલે જો આ પાનને સીધા જ આમાં આપણે એક એક કરીને આવી રીતના ડીપ કરી દેવાના અજમાના પાનને અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની ને આવી રીતના ભજીયા જો આમ મૂકી દેવાના. આ જે અજમાના પાનના ભજીયા ખાવાની મજા આવે ને કે અલગ જ આવે કાશે. અજમાના પાનના ભજીયા હાવ હેલા છે અને આ વાયડાઈ નો લાગે. આમે આપણે ગમે એ વસ્તુ એવી ખાય તેમાં અજમા નાખીએ ને ચપટી ભરીને કે અજમા ખાય ને પેટ માટે સારું. તો જો આના ભજીયા અને આનું છે ને તમે ઝીણું ઝીણું કટિંગ કરીને આ મેથી ભેગા નાખી દો ને તોય મજા આવે ખાવાની. એટલે અમે એ રીતના નથી બનાવતા પણ મને તો જ આવી રીતના આખા પાનના ભજીયા જ ગમે અને ભાવે. તો દી હતો ને તમે પાન ઉતારી લીધા ને મેં કીધું આજ તો છે ને અજમાન પાનના ભજીયા ખાવા છે. તો હાલો હવે છે ને આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તળી લઉં પછી બતાવું. તો તૈયાર છે ગરમા ગરમ અજમાના પાનના ભજીયા અને આંબલીની ચટણી હારે કે દહીંની ચટણી હારે ખાવામાં બહુ જ મજા આવે છે. તો બહુ જ ઈઝી રેસીપી છે, કઈ તામઝામ કઈ નથી પણ આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે બધાય બનાવજો, ટ્રાય કરજો ને પછી મને કહેજો કે અજમાન પાનના ભજીયાની રેસીપી તમને ગમી કે નહીં. અને આવી જાવ તમે બધાય સિઝનના પહેલા ગરમા ગરમ ભજીયા ખાવા. તો હાલો હવે હું છે ને મરચાના અને મેથીના ભજીયા બનાવી લો એટલે સાહેબ ને ધારાભાઈ ગરમ ગરમ ભજીયાના વેરા કરવા બેસી જાય. બરાબર ને? ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. રાતના વેલા થઈ ગયા છે ને અંજુ વિચારે છે વરસાદમાં નાવા જાવ કે ન જાવ. વરસાદ જ રહી ગયો, ધીમો પડી ગયો અને મારે નાવા નથી જવું. હું નાવા જાઉં ને એટલે ધારા તરત જ નીકળે એટલે મારે નાવું છે. સવારે હું સોરી બપોરે 1.5 કલાક વરસાદમાં નાઈ પછી માંદી પડે. મારે નાવા નથી જવું. અત્યારે તો બરફ જેવું પાણી છે અને જો જેવો વરસાદ આવે ને એટલે હવે પાખું વાળા મકોડા થઈ જાય. જો આમ જો દિવાલમાં દેખાય
આમ ન દેખાય. વરસાદ આવે ને એટલે ન હોય ત્યાંથી આવી જાય. જ્યાં લાઈટ ચાલુ હોય છે ને ત્યાં બધા ઝઘડો ભેગા થઈ જાય. આ હમણાં બંધ કરવી જોઈએ નહીતર બધા ઓસરીમાં આવી જાય. કાશે? અને હા, તમે છે ને બધા અજમાન પાનના ભજીયા બનાવજો. મેં તમને રેસીપી આપી. હાવ સરળ છે, ફટાફટ બની જાય ને ખાવાની તો બહુ જ મજા આવે. એટલે એક વખત ટ્રાય કરજો, તમે બનાવજો. અજમાના પાન ન હોય તો શું કરે? તો છે ને મારા ઘેરથી લઈ જજો. જો મેં આ કુંડામાં વાવ્યા છે અને જરૂર પડશે ને તો હજી 2-4 કુંડામાં વાવી દઈ. એટલે આ ચોમાસામાં તમારે જઈએ પણ અજમાન પાનના ભજીયા ખાવાનું મન થાય ને એટલે મને છે ને કમેન્ટ કરી દેજો ને કે અહીં આવીને લઈ જાજો. એટલે એ બારને છે ને તમે મારું ઘરે જોઈ લ્યો, મને મળી લ્યો ને અજમાન પાને લેવાઈ જાય. બરાબર છે? નહીતર એક કામ કરજો ને, અહીંયા જાજો, આપણે અજમાન પાનના ભજીયા બનાવશું ને બધા ખાવું. એમાં શું હોય? બરાબર ને? તો હારું, હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરતા જજો. ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે ધારા ફેમિલી બ્લોગ નામની. તો અહીંયા જેટલો સાથ સપોર્ટ આપ્યો ને પ્લીઝ ન્યાય થોડોક સપોર્ટ આપો ને એટલે ન્યાય થોડાક આપણે આગળ વધીએ. ન્યાય હું છે ને રીલ, શોર્ટ વિડીયો બધું અપલોડ કરતી હોય તો ત્યાં પણ એક નજર ફેરવી આવજો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.